હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સિમ્પલ હેન્ડબેગ બનાવતા શીખીશું. હેન્ડબેગ વિથ પ્લીટ્સ એન્ડ ઝીપ. એના માટે આપણાને મટીરિયલ શું જોશે આપણે લખી લઈએ. આપણાને પહેલાં મેઇન બોડી માટે મટીરિયલ જોશે 22 ઇંચીસ બાય 12 ઇંચીસ, 2 પીસીસ સેમ કલર. પછી આ બોડીમાં પટ્ટી લગાવવા માટે 4 ઇંચીસ બાય 12 ઇંચીસ, 2 પીસીસ ડિફરન્ટ કલર. जो आपने कॉन्ट्रास्टिंग कलर लीधा है, आ पिंक डिजाइन लीधु है, पर्पल डिजाइन लीधु है, અને આપણે આ पर्पल प्लेन लीधु है पट्टी माटे. અને આપણે 3 इंचेस बाय 22 इंचेस 2 पीसेस हैंडल माटे. जे कलर ની બોડી છે એ કલરનું હેન્ડલ બનશે. અને આપણે ઝીપ લીધી છે, ઝીપ. ઓકે, આ આપણાને 4 ચીજ રિક્વાયરમેન્ટ છે. હવે આપણે બનાવતા જોઈએ. પહેલાં આપણે આજે આપણું 22 ઇંચીસ બાય 12 ઇંચીસનું પીસ છે, એના પર આપણે કામ કરશું. ફર્સ્ટ થિંગ આપણે શું કરશું કે કોર્નરથી બે કોર્નર્સથી આ 22 જે છે એ આપણી લેન્થ છે અને 12 છે આપણી વિડ્થ છે બેગની. ફર્સ્ટ થિંગ આપણે શું કરશું કે કોર્નરથી 3 ઇંચીસ, એક यहाँ 3 ઇંચીસ અને કોર્નરથી બીજા यहाँ 3 ઇંચીસ, બે કોર્નરથી 3 ઇંચીસ માર્ક કરી લઈશું. ઓકે. સેકન્ડ થિંગ આપણે શું કરશું કે 2 ઇંચીસની માર્કિંગ કરશું. આ 3 ઇંચીસ છે, પછી 2 ઇંચીસ, 1 2 ઇંચીસ ત્યાં 2 4 6 8 10 12 ને 14. ઓકે, આ આપની માર્કિંગ છે ગઈ. આ બે 3 ઇંચીસના પોઈન્ટ, પછી 2 ઇંચીના 1 2 3 4 5 6 7 પોઈન્ટ છે. ઓકે, હવે આપણે શું કરશું, જો આ 3 ઇંચીસ છે, આ 3 ઇંચીસ છે અને આ પહેલો પોઈન્ટ, પહેલા પોઈન્ટને લેશું, એને બીજા પોઈન્ટ પર મૂકશું, 1 ને 2 પર મૂકશું. જો આ 3 ઇંચીસનો પોઈન્ટ છે, પછી આ 2 ઇંચીસનો પહેલો વાલો, આ 1 ને 2 પર મૂકશું. ઓકે, 1 ને 2 પર મૂકવું, પછી 3 ને 4 પર મૂકશું. ઓકે, બે ત્યાં, 1 2 પર આવ્યું, 1 2 પર આવ્યું, 3 4 પર ગયું, હવે 5 6 પર જશે. વન 2 પર ગયું, 3 4 પર ગયું, 5 6 પર ગયું, અને જે 7th પોઈન્ટ છે એ જે આ 3 ઇંચીસની પોઈન્ટ છે ને એના પર જશે. ઓકે, તો આપણી આ 4 પ્લીટ બની ગઈ છે. જો આ 3 ઇંચીસનો પોઈન્ટ 1 થી 2 પર ગયું, 3 થી 4 પર ગયું, 5 થી 6 પર ગયું, અને 7 થી જે 3 ઇંચીસનો પોઈન્ટ છે બીજા એન્ડ પર વहाँ ગયું. એ જ મિસાલ આપણે નીચે બી પિનિંગ કરી કાઢશું. ઓકે, આપણે બે બાજુ પિનિંગ કરી કાઢશું. आपने पिनअप કરી કાઢું બે ઇંચ. ઓકે, હવે આપણે આ એક આપણું ટોપનો પાર્ટ છે અને એક બોટમનો પાર્ટ છે. ઠીક છે, હવે આપણે આને यहाँ સિલાઈ મારી દઈશું કે આપની પ્લીટ સેટલ થઈ જાય. આટલું આ જે લાઈન છે, જો આ લાઈન છે, જે એક પિન નિકાલતા જાજો અને સિલાઈ મારતા જાજો. હાફ ઇંચ છોડીને પૂરામાં
સિલાઈ મારી દેજો, ફક્ત એક જ બાજુ. સો આપની પ્લીચ સેટલ થઈ જશે. નીચેની પિન ના નીકાળજો, હમણાં ફક્ત આટલું ઉપરનું કરજો અને સિલાઈ મારી. આ આપના મેઇન બોડીના આપણે બે પીસ તૈયાર કર્યા છે સેમ રીતે પિનઅપ કરીને. ઓકે, હવે આપણે આના પર પટ્ટી લગાવશું. આ કપડા બરાબર એડજસ્ટ કરી લેજો. ઓકે, આ આપણે ઉપર બાજુ પ્લીટ પર સિલાઈ મારી દીધી છે. ઓકે, હવે આપણે એના પર આ પટ્ટી અટેચ કરશું. આજે આપણે સ્ટ્રીપ કાપી છે 4 બાય 12 ઇંચની, એ અટેચ કરશું. એ કઈ तरह કરશું કે આ બેગને ઉલટી કરો, ઊંડા બાજુ ઉલટી સાઈડ પર, અને આ કપડું બી ઉલટું, આ કપડું બી ઉલટું, અને આમ પ્લેસ કરો. ઓકે, અને यहाँ एंड पर एक सिलाई ले लो. जो यहाँ एंड पर एक सिलाई ले लो. ओके, एंड पर एक सिलाई ले लो. आम સિલાઈ લઈ લો, પછી આને આમ કરો, અને પછી આગળ બાજુ આવો, ફ્રન્ટ બાજુ આવ્યા, અને આમ પ્લેસ કરો. અને આ જે કોર્નર છે આપણા, જે ધાગા નીકળી ગયા છે, એને આમ ફોલ્ડ કરી દેજો. ઓકે, અને આમ સિલાઈ મારી દેજો. ઠીક છે, આપની સ્ટ્રીપ અટેચ થઈ ગઈ છે. જો આ મિસલ લાગશે. બે પાર્ટને સેમ तरह કરવાનું છે. ઠીક છે, આ બે પાર્ટ થઈ ગયા. હવે આપણે આપણો બેલ્ટ બનાવીએ. આપનો બેલ્ટ છે 3/22નું, એને આપણે કઈ तरह બનાવશું. આપણે આ બેલ્ટ છે, જો આ સીધું છે, આ ઉલટું છે. આપણે સીધું મૂકશું અને એને ફોલ્ડ કરશું, ઉલટા બાજુ ફોલ્ડ કરશું, તો સીધો ભાગ અંદર જશે. ઓકે, અને આ કોર્નર પર, અને આ જે કોર્નર છે આને આખો આપણે સીવી લેશું. આ એક બાજુ સીવી લેશું, અને એક એન્ડ આપણે બંધ કરી કાઢશું. આ એક એન્ડ, કોઈ પણ એક એન્ડ આપણે બંધ કરશું, પછી આપણને સીધી કરવામાં હેલ્પ કરશે. ઓકે, એ જ મિસલ આપણે આ બે પટ્ટા બનાવી લઈશું. ઠીક છે, આ આપણે પટ્ટી કરી કાઢી છે. ઠીક છે, આપણે એક બાજુ બંધ કરી કાઢવું છે અને એક બાજુ મુખ ખુલ્લું રાખવું છે. હવે આપણે શું કરશું કે આને સીધી કરશું. કોઈ પણ એક બાજુ જે બંધ મું છે, પેન યા આપના પાસે જે પણ પોઇન્ટેડ હોય એને મૂકો અને આમ કરો. જો આપની પટ્ટી સીધી થઈ ગઈ. જો આપનો બેલ્ટ સીધો થઈ ગયો. ઠીક છે, આપના બે બેલ્ટ તૈયાર થઈ ગયા છે. ઓકે, અને આ આપના બેગનું બોડી તૈયાર થઈ ગઈ છે, મેઇન બોડી. હવે આપણે પહેલાં બેલ્ટ અટેચ કરી લઈએ, પછી બેગને જોઈન્ટ, આ બે પીસને જોઈન્ટ કરશું, અને પછી આપણે ચેન અટેચ કરશું. ઓકે, તો આમ આપણે કઈ तरह કરશું. આ બેગની મેઇન બોડી છે. ઠીક છે, અગેન કોર્નરથી 3 ઇંચની માર્કિંગ કરશું. 3 ઇંચ આ અને 3 ઇંચ આ. ઓકે, હવે આપણે બેલ્ટ મૂકશું. આ જે આપણો બેલ્ટ છે આપણે અંદર બાજુ મૂકશું, ત્યાં બાજુ બેલ્ટ લગાવશું. જો 3 ઇંચ અને 3 ઇંચ. ઓકે, હવે બેલ્ટ કઈ तरह લગાવશું કે આ 3 ઇંચનો પોઈન્ટ છે, 3 ઇંચના પોઈન્ટ પર અને કોર્નર તરફ આમ અંદર બાજુ. ઠીક છે, આ બેલ્ટમાં ધ્યાન રાખજો કે બેલ્ટ સીધો લાગે આપનો. આમ જો 3 ઇંચનો પોઈન્ટ, 3 ઇંચનો પોઈન્ટ
ના ઉપર એક એન્ડ અને બીજો એન્ડ કોર્નર તરફ જાય, એટલે આપણો આ એરિયો ખુલ્લો રહેશે. ઠીક છે. હાફ ઇંચ અંદર જશે બેલ્ટ અને આપણો બેલ્ટ પ્લેસ કરશું. ઠીક છે. બે બાજુ બે હેન્ડલ પર બે પાર્ટ પર આપણે આ હેન્ડલ લગાવી દઈશું. ઠીક છે. આ બેગનો આપણા બે પાર્ટ રેડી છે. આપણે આ પટ્ટી અટેચ કરી કાઢી છે અને બેલ્ટ બી લગાવી કાઢ્યા છે. ઓકે, જો આ બે પીસીસ. ઓકે, હવે આપણે શું કરશું કે આ બેગને આપણે જોઈન્ટ કરશું. એ આપણે કઈ તરહ કરશું કે આ એક પીસ સીધો મૂકો અને એના પર બીજો પીસ ઉલટો મૂકો. ઓકે, આ બેગની બે પાર્ટ છે એ આપણે જોઈન્ટ કરી રહ્યા છે. ઠીક છે. હવે શું કરશું સિલાઈ માટે કે આ જે નીચે છે, ઓકે, આને સિલાઈ મારી દઈશું. પછી આ જે બે સાઈડ્સ છે એને બી આપણે સિલાઈ મારશું, લેકિન આ જે પોપેલ પટ્ટી છે વહાં તક જ મારશું, અહીંયા તક જ મારશું. આ જે પોપેલ પટ્ટી છે વહાં તક જ મારશું. કેમ? કેમ કે આપણાને ચેન અટેચ કરવાની છે. અહીંયા તક મારશું અને અહીંયા તક હાફ ઇંચ કોર્નરથી આમ 3 સિલાઈ મારશું. તો આપણી બેગ આટલું જે પાર્ટ હશે, આ જે પટ્ટી છે એ ખુલ્લો રહેશે. આપણે પહેલાં આમાં ચેન એટેચ કરશું, પછી આપણે આને ક્લોઝ કરશું. પહેલાં આપણે એટલું સિલાઈ મારીએ, પછી આપણે આગળનું સ્ટેપ કરીએ. ઓકે, આ આપણે બેગ સીવી લીધી છે. ઓકે, આ આપણે બેગ સીવી લીધી છે અને જેમ કીધેલું કે આ કોર્નર્સ આટલું ખુલ્લો રાખજો. ઓકે, હવે આપણે આને સીધું કરીએ અને આપણે ચેન પ્લેસિંગ જોઈએ. ચેન કઈ તરહ અટેચ કરશું. જો આ આપણે ઓપન રાખેલું છે. આપને બેગ સીધી કરી છે, બેગ આપણે સીધી કરેલી છે અને આ આપનું જે ઓપન પાર્ટ સિલાઈ નથી મારો એમ. આ ચેન છે. ઓકે, પેલો પાર્ટ અહીંયા મારો. આ ચેનને આપણે વચમાં લઈ લઈશું થોડી, તો શું સ્ટિચિંગમાં ઇઝી આવે. એક એન્ડ यहाँ મારો, એક સિલાઈ આમ મારો, જો આમ. આ બેગ ઉલટી છે, એના પર ચેન સીધી છે. આમ મૂકીને સિલાઈ મારી કાઢો એન્ડ તક. ઓકે, સેમ. પછી આ ચેનને આમ પકડજો, આમ. અને સેમ વે બેગ સીધી છે, ઉલટી છે અને ચેન સીધી છે, અને આમ સિલાઈ મારી દેજો. એક એન્ડ જો આના પર જોઈએ, એક એન્ડ આમ, ઉલટી બેગ ને સીધી ચેન અને બીજો એન્ડ આમ, ઉલટી બેગ ને સીધી ચેન. આમ બે એન્ડ તક સિલાઈ મારી દેજો. ઓકે, હમણાં આપણે ક્લોઝ નથી કરવું, આપણે ખાલી પૂરું અહીંયાથી અહીંયા તક, અહીંયાથી અહીંયા તક સિલાઈ મારી દઈશું. પછી આપણે ક્લોઝ કેવી રીતે કરશું એ જોઈએ. જો આપણે જેમ બતાવેલું આપણે એમ ચેન પ્લેસ કરી કાઢી છે, જોયું? જો આપણી બેગમાં ચેન લાગી ગઈ. હવે આપણે શું કરશું કે આ ચેન ખોલી કાઢશું, આપણે બેગને ઉલટી કરશું. ઓકે, અને આ જે એન્ડ્સ છે આપણે જે ખુલ્લા રાખેલા એન્ડ્સ પૂરું આપણે ક્લોઝ કરી લઈશું, બે એન્ડ્સ. જો આપણે જે બે એન્ડ્સ ખુલ્લા રાખેલા, બે એન્ડ્સ ખુલ્લા છે ને, એ આપણે પૂરા ક્લોઝ કરી દઈશું ઉપર તક. ઓકે, અને હવે હજી એક ચીજ શું કરશું, આપણે આ બેગ રેક્ટેન્ગ્યુલર શેપમાં ફાઇન નહીં લાગી રહી, તો આપણે જ્યાં આપણે સ્ટિચ મારું છે માંથી .5 ઇંચીસ આ બાજુ અને 1.5 ઇંચીસ આ બાજુ
1.5 ઇંચીસ यहाँ અને 1.5 ઇંચીસ यहाँ અને એક ટ્રાયંગલ બનાવી લઈશું. ઓકે, આમ થઈ ગયું. હવે આપણે આમ यहाँ સ્ટિચ મારી દઈશું અને આ પાર્ટ કટ કરી દઈશું. સેમ બીજી બાજુ બી 1.5 ઇંચીસ અને 1.5 ઇંચીસ. ઓકે, અને આ આપણે ક્લોઝ કરી દીધું. यहाँ આપણે સ્ટિચેસ લઈ લઈશું. यहाँ સ્ટિચેસ લઈશું અને આ બેગને પૂરું ઉપર તક ચડાવી દઈશું. ઓકે, આપણે એટલું કરીએ. આ આપણે પૂરી બેગ એન્ડ તક સીવી કાઢી છે અને આ આપણે બે કોર્નર્સ બી સ્ટિચ કરી કાઢ્યા છે. હવે આપણે આ કોર્નર્સ કટ કરી લઈએ. જે આપણે ટ્રાયંગલ બનાવેલા બે આપણે કટ કરી લઈએ. ઓકે, હવે આપણે બેગને સીધી કરીએ. આ જો આપની સિમ્પલ હેન્ડબેગ તૈયાર થઈ ગઈ છે વિથ ચેન. ઓકે, હવે ચેન આપણે તૈયાર કરી કાઢી છે. હવે આપ ચાહો તો આ જે પ્લીટ્સ છે એને ખુલ્લા રાખી શકો છો, ઓપન, યા આપણે આને સ્ટિચ મારી દઈશું. કઈ तरह સ્ટિચ મારશું કે આ પ્લીટ છે આપની. ઓકે, હવે આપ ચાહો તો આ પ્લીટ્સને ખુલ્લી બી રાખી શકો છો. અગર ઓપન ના રાખવી હોય તો સોય ધાગાથી આપણે સિમ્પલ ચેન સ્ટિચ લઈને અને ભૂરી કાઢજો અને અટેચ કરી કાઢજો. આપ ચાહો તો यहाँ बीच या બીજું કંઈ બી યુઝ કરી શકો છો. જો સ્ટિચेस आप નાના લઈ શકો છો, મોટા લઈ શકો છો. તો આપની આ પ્લીટ અટેચ રહી જશે. जो आपने स्टिच मार दी थी है तो अपनी प्लीट बैठी गई है. ओके, आप चाहो तो पूरी बैग में प्लीट मारी सको छो या आने आम ओपन राखी सको छो. ओके, जो आपनी सिंपल हैंड बैग विथ प्लीट्स एंड जिप रेडी है.